માનસની પ્રસિદ્ધ ચોપાઈ. ગઈ બહોરી ગરીબ ગઈ બહોરી ગરીબ સરલ સબલ સાહિબ રઘુરામ સરલ નામ અનેક ગરીબ નવાજે નામ અનેક ગરીબ નવાજે લોક વેદ પર ગઈ બહોરી ગરીબ સરલ સબલ. મને કહેવા દો, સુરદાસ નો ગરીબ નવાજ કૃષ્ણ છે પ્રમાણ સાથે. સુર નો ગરીબ નવાજ કૃષ્ણ છે, તુલસી નો ગરીબ નવાજ રામ છે, અને બાપુ કબીર સાહેબ નો ગરીબ નવાજ સાહેબ છે. કબીર સાહેબ નો અને મહિદુદ્દીન ચિશ્તી એ એના પંથમાં ચાલનારાનો ગરીબ નિવાસ છે અજમેર વાળો, અને અમીર ખુશરાનો હુવાંગ ગરીબ નિવાસ નિઝામુદ્દીન ઓલિયા. મારો ગરીબ નિવાસ મારો હનુમાન છે. આ ગરીબ નવાજ આ પંક્તિમાં તુલસીના ભગવાનના શ્રી ને ધર્મ ને ઐશ્વર્ય ને એ નહીં, તુલસીનો આ ભગવાન. આમાં 6 લક્ષણો બતાવ્યા. એ જેનામાં હોય એ રઘુરાજ, એ રામ ભગવાન. ગઈ બહો જે બુદ્ધ પુરુષ મારું ને તમારું વયું ગયું હોય એને પાછો લાવી આપે, એ રામ રૂપી ગરીબ નવાજનું પહેલું લક્ષણ. પ્રતિષ્ઠા વહી ગઈ હોય પાછી લાવી દે, પ્રતિષ્ઠિત કરી દે. દોઢા લોકો પગે લાગવા માટે જગત પ્રશંસા. કીર્તિ ગઈ હોય, પ્રતિષ્ઠા એમના. સમૃદ્ધિ વહી ગઈ હોય તો પ્રારબ્ધમાં ના હોય ને રૂપિયામાં વહી જાય કદાચ, પણ આંતરિક સંપત્તિને પાછા લાવી દે, આધ્યાત્મિક સંપદાથી ભરી. એ ગરીબ નવાજ. ઘરની અંદર કંઈક એવો અભાવ આવી ગયો હોય કે હવે ક્યારેય આ સ્થિતિ સુધરશે નહીં, પણ એવો કોઈ બુદ્ધ પુરુષ પોતાની બંદગીમાં બેઠો બેઠો આપણને યાદ કરે અને એ આપણી અકિંચનતા, એ આપણો અભાવ ભરપૂર કરી દે. ઈશ્વરનું એક લક્ષણ છે ગરીબ. ગઈ બહોર, ગઈ બહોર એટલે ગઈ એને પાછું. અહલ્યાની ગઈ હતી, અહલ્યાની ઇજ્જત ગઈ હતી. અહલ્યાને બધાએ ઠોકરો મારી અને પથ્થર ગણી એને પાટું મારી હતી. એને મારા રામે આવીને ગઈ બહોરી. જગતમાં ગઈ પતિ લોક હામૈયા ત્યાં સાહેબ, અને અહલ્યાનો જય જયકાર. કોઈ પણ વસ્તુ જતી રહી હશે એને પાછી લાવી દે આપણા સતને સમજીને. એનું નામ છે તુલસીનો ભગવાન. એ બુદ્ધ પુરુષ, કોઈ સદગુરુ જે આપણું લૂંટાઈ ગયેલું લાવી દે. આપણું જ્ઞાન વયું જાય. આપણે ક્યારેક આટલું બધું આપણે સમજતા હોઈએ અને ક્યારેક વળું ફરે અને આપણું જ્ઞાન અને આપણી સમજણ પાછી લાવી દે. આપણે કુમાર્ગે ચડી ગયા હોઈએ અને ત્યાંથી યુ ટર્ન લેવડાવી દે. એ આપણો ભગવાન. અને દરેક પરંપરાઓમાં તમે જોજો, મહાપુરુષના ઇતિહાસોમાં આવા કેટલાય કામો મહાપુરુષોએ કર્યા કે જેનું લૂંટાઈ ગયું હતું એનું પાછું લાવી દીધું, એને માર્ગે ચડાવી દીધા, એને પંથે ચડાવ્યા.